હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે તો હું ને મારા મોટા બાપુ આવી ગયા સીધા ઘઉં ચોખા લેવા. કેમ કે ભાઈ અંગૂઠો રાખ્યો, કેમ કે ઘડીકમાં મારો અંગૂઠો આવતો જ નતો. ભાઈ આવી ગયો ને ઘઉં ચોખા લઈને હું ને મારા મોટા બાપુ સીધા નીકળી ગયા ઘર તરફ. કેમ કે કામ હતું ને આવી ગયું સીધો ગાંધી ચોકમાં ને પાન લેવાના. પાન બાન લઈ સીધો નીકળી ગયો ને આવી ગયો આપણા કમા પાસે. કેમ કે કમો પકોડું ખાતો હતો. કેમ કે એની પાસે ઘડીક વાર બેઠો ને તાવથી મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા હો. ભાઈબંધ મને મારો વિડીયો દેખવા માંડ્યો, પછી જવાનો તો એક બસમાં પાર્સલ નાખો. એટલે હું ને મારો ભાઈબંધ નીકળી ગયા સીધા બસમાં પાર્સલ નાખવા. કેમ કે ઝીલમિલ ચોકે ને આવી ગયા. ફાઇનલી ઝીલમિલ ચોકે ને બસે આવી ગઈ હતી ને ગાય ગાય વયો ગયો પાર્સલ નાખવાનું ને તાવથી મેં વિડીયો શૂટ કરતો ને વાંહે જતો તો પાર્સલ દઈને વાળા સીધા રિટર્ન નીકળી ગયા ને આને તમે બધા ઓળખતા જઈશો. કેમ કે હિન્દી બ્લોગર છે. કેમ કે મારી મુલાકાત લેવા આવી ગયા હતા. મારો ભાઈબંધ એને લઈ ગયો નહીં, ગાય ગાય નીકળી ગયા ને પછી બીજા દી આપણે મળી ગયા. સાફીરભાઈ BMW લઈને કે લાઈક કરી નાખો. આ બાપુને કોઈ ઓળખો કે નહીં? રાતના 1 વાગ્યો એને અમને TGS પાસે મળ્યા. આ વિડીયો અહીંયા ગાંડા બધા જો વિડીયો હવા બોલતા ને છેલ્લે તમે વિડીયો બનાવતા નહીં ને કાના જેવા થઈ જાઓ.